હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ એટલે હોટલની સ્ટાઇલથી ઝટપટ બની જાય અને સ્વાદમાં એક નંબર બને એવી પાઉંભાજી. જે પાઉંભાજી હોટલમાં જેવી રીતે બનાવતા એવી રીતે બનાવશું ને આટલી ઝટપટ બનશે અને ટેસ્ટ એવો ને એવો જ રહેશે. તો આ રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાઉંભાજી બનાવવા માટે એક બાઉલ ભરીને મેં બટેટા ઝીણા કટ કરી લીધા છે અને એની સામે એક બાઉલ ફ્રેશ વટાણા લીધા છે. હવે આ બંને વસ્તુને આપણે સરસ એવી ધોઈ લઈશું. ધોઈને આપણે કુકરની અંદર એડ કરી દેવાનું છે અને એ સિવાય આપણે બાકીના શાકભાજી પણ એડ કરીશું. અહીંયા મેં ફ્લાવર નથી લીધું, તો તમારી પાસે હોય અવેલેબલ તો તમે એડ કરશો અને નહીં પણ કરો તો ચાલશે, પણ કરશો તો વધારે સારો ટેસ્ટ આવશે. તમારી પાસે નહોતું તો મેં અહીંયા નથી કર્યું. ત્યારબાદ એક બાઉલ ભરીને ઝીણું કટ કરેલું ડુંગળી એડ કરીશું, અડધું બાઉલ આપણે કેપ્સિકમ એડ કરીશું અને એક નાનો ટુકડો આપણે બીટનો એડ કરવાનો છે. એનાથી કલર અને સ્વાદ બંને સરસ આવશે. અને 1.5 બાઉલ ભરીને આપણે ટમેટા એડ કરીશું. આ બધી જ વસ્તુને એડ કરી દીધા બાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને 1 ગ્લાસ જેટલું આપણે અહીંયા પાણી એડ કરીશું. બધી જ વસ્તુને સરખી મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ આપણે અહીંયા આવવા દઈશું, જેથી કરીને બધી જ વસ્તુ એકસરખી સરસ એવી બફાઈ જશે અને બીટને લીધે એનો કલર પણ સરસ આવશે. તો બીજી બાજુ આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. એના માટે મેં અહીંયા 10 થી 15 લસણની કળી લઈ લીધી છે અને 1 ચમચી ભરીને મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે આપણે તીખું લાલ મરચું એડ કરીશું. તો 1 મોટી ચમચી ભરીને મેં તીખું મરચું લીધું છે. તો બીજી બાજુ આપણે 3 વિસલ જેવું થઈ ગયું છે અને આપણે બધા જ શાકભાજી બફાઈ ગયા છે. તો જે બીટરૂટ આપણે અહીંયા એડ કર્યું હતું ને એ આપણે અહીંયા લઈ લેવાનું છે ને એ જે આપણે પેસ્ટ બનાવીએ છીએ એની અંદર આપણે એડ કરી દેવાનું છે. તો બીટરૂટને મિક્સર જારની અંદર એડ કરીને થોડું પાણી જરૂર પ્રમાણે જો લાગે તો આપણે એડ કરવાનું અને સરસ એવી એની પેસ્ટ તૈયાર કરી લેવાની. અહીંયા મને 2 થી 3 મોટી ચમચી જેટલું પાણીની જરૂર પડી છે ને એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ. બીજી બાજુ આપણે 1/4 કપ જેટલું તેલ મેં અહીંયા એડ કર્યું છે ગરમ કરવા. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે અને જો તમને એવું લાગે તો તમે થોડું બટર પણ એડ કરી શકો છો. તેલ જે છે એકદમ હલકું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે જે પેસ્ટ રેડી કરી હતી એ આપણે એડ કરવાની છે અને સરસ એવી એને સાતળી લેવાની છે. તો 2 થી 3 મિનિટ માટે આપણે પેસ્ટની સરસ એવી સાતળીશું અને જરૂરિયાત પ્રમાણે બધા મસાલા આપણે અત્યારે કરી લઈશું. તો 1 ચમચી આપણે નાની ચમચી હળદર એડ કરવાની છે, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને જે પાઉંભાજી મસાલા આવે છે એ 1 ચમચી ભરીને અહીંયા એડ કરીશું અને આ બધા મસાલા સરસ એવા સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. મસાલાનું પ્રમાણ થોડુંક ચડિયાતું રહેશે અને મસાલો જેટલો ફ્રેશ હશે એટલે કે સારી કંપનીનો હશે તે પ્રમાણે પાઉંભાજીનો જે સ્વાદ છે પાઉંભાજીનો એ બહુ જ સરસ આવશે. તો એ ખાસ ધ્યાન રાખવું અને બધા જ મસાલા અહીંયા સરસ એવા સતળાવા જરૂરી છે અને મસાલા સતળાય ત્યારે ગેસની ફ્લેમને આપણે લો રાખવાની છે અને આવી રીતે સરસ એવું તેલ ઉપર આવી જાય ને ત્યારબાદ જ જે બધી શાકભાજી આપણે બાફીને રાખી છે ડાયરેક્ટલી આપણે વાસણની અંદર મતલબ કે જે પેન આપણે ગેસ ઉપર મૂક્યું છે એની ઉપર એડ કરી દઈશું અને આવી રીતે મેશરની મદદથી બધું મેશ કરતા કરતા બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને આવી રીતે મિક્સ કરતા જવાનું અને એને લો ફ્લેમ પર પકાવતા જવાનું. તો આવી રીતે બધી જ વસ્તુ મિક્સ કરતા મને 1 થી 2 મિનિટ જેવું થયું અને બધી જ પાઉંભાજી એકદમ સરસ થઈ ગઈ છે. તો થોડી ભાજી જે છે એ હલકી એવી ઢીલી છે, મતલબ કે થોડી રસદાર છે. થોડી એને થીક થવા દઈશું અને થોડી વાર માટે આપણે એને ઉકાળીશું. તો એકદમ પરફેક્ટ એવી પાઉંભાજી બની છે. તો આવી રીતે માત્ર 5 જ મિનિટ લાગે છે પાઉંભાજી બનતા. બધી જ વસ્તુ આપણે બોઇલ કરી લીધી અને એનો જે સ્વાદ છે ને એ એમનામાં જ છે, બિલકુલ પણ ચેન્જ નથી થયું અને પાઉંભાજી બનતા બિલકુલ પણ વાર પણ નથી લાગી. તો એકવાર આ રીતે પણ ટ્રાય કરજો, તમને ખરેખર બહુ પસંદ આવશે.
અને ઝટપટ બની પણ જશે. જો ઘણીવાર આપણે ઉતાવળ હોય અને આવું કંઈ નવું ખાવાનું મન થાય અને ટાઈમ બહુ ઓછો હોય તો આ રેસીપી ટ્રાય કરજો. ખાતરી છે તમને બધાને બહુ પસંદ આવશે. તો રેસ્ટોરન્ટમાં આ રીતે ઝટપટ બની જતું હોય છે, કારણ કે બાફેલું જે શાકભાજી અને જે પેસ્ટ હોય છે રેડી હોય છે. તો આવી રીતે ફટાફટ 5 જ મિનિટની અંદર આપણી પાઉંભાજી તૈયાર કરી દેવાય. તો ભાજી જે છે સરસ એવી 2 થી 3 મિનિટ માટે ઉકળી ગઈ. ત્યારબાદ આપણે એની અંદર અડધા લીંબુનો રસ અને મુઠ્ઠી ભરીને ધાણા ફ્રેશ એડ કરી દીધા. એનાથી સ્વાદ બહુ જ સરસ થઈ ગયો અને લુક પણ બહુ સરસ આવે છે. તો હવે આપણે એને પીસી લઈશું. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ, બનાવવામાં એકદમ ઝટપટ બની જાય એવી, મોઢામાં પાણી આવી જાય એવી આપણી પાઉંભાજી તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હવે આપણે ભાજીને ઘી અને કોથમીરથી ગાર્નિશ કરી છે. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.